ગુજરાતની જનતાનું કાંઈક ભલું થાય એવું થાય। ગામડાની પરિસ્થિતિ અત્યારે બહુ કરપીણ બનતી જાય છે, બહુ વિકટ બનતી જાય છે। સરકાર લોકોના મતથી ચૂંટાયેલી હોય તો લોકોની વેદનાને સાંભળે અને સમજે। લોકોના આશીર્વાદથી, લોકોના પ્રેમથી, લોકોની લાગણીથી બનેલી સરકાર કેવી હોય? પંજાબમાં અને દિલ્હીમાં જ્યારે અમારી આમ આદમી પાર્ટીની સરકાર હતી અને અત્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, એ આમ જનતાના આશીર્વાદથી બનેલી સરકાર છે। હવે આશીર્વાદથી બનેલી સરકાર કેવી આવે કે પંજાબમાં સૌથી વધુ પાક ઘઉં, ચોખા, રાયડો, સરસો, આ બધું ત્યાંનો સૌથી મોટો પાક છે। ત્યાંની સરકાર 100% ટેકાના ભાવે ખરીદી કરે છે। તમારા ખેતરમાં જેટલું માલ પાક્યો, જેટલી જણસ પાકી, 100% વસ્તુ સરકાર લઈ લે છે। ક્યાંય એક દાણોય બહાર વેચવા જવું પડે નહીં। એને કહેવાય જનતાની સરકાર। અહીંયા હવા મણ મગફળી સરકાર લે છે। એ હવા મણ સરકારને દેવા હાટું થઈને ઘરે હંગરી રાખવાની, મેસેજનો રાહ જોવાની, મેસેજ આવે પછી લાઈનમાં ઉભું રહેવાનું, લાઈનમાં ઉભા રહીને વારો આવે ત્યાર પાછા થોડાક ને હુંઘાડવા પડે। એ હુંઘાડો તો તમારો માલ સિલેક્ટ થાય। એક વખત મેં મોટો સાહેબ બેઠો હતો, એને મેં કીધું આ બધી આ મગફળીનો મોટો, મેં કીધું તમે એમ કહો છો કે આમાં ધૂળ વાળી છે, ઢેફા વાળી છે, ખારી છે, મોળી છે, તમારે ક્યાં તેલ કાઢીને વેચવું? તમારે હળગાવી છે લઈ લો ને જેવી હોય એવી। તમારે ક્યાં તેલ કાઢીને સહજ સિંગ તેલની જેમ વેચવું છે? બોલો ભાઈ વેચે 5 લીટર મોકલું મારા વાલા। તમારે વેચવી નથી, નહીં લેવી। કાળી, ધોળી, પીળી, ઢેફા વાળી, ધૂળ વાળી લઈ લ્યો, હળગાવા લઈ જવી છે તો એમ કે નહીં હાલે, આમાં ઉતારો ઓછો। ભાઈ તારે ક્યાં ઉતારો ઓછો હોય? ક્યાં સિંગ તેલના ડબ્બા ભરવા ગોડાઉનમાં ભરીને હેડવે છે। કરોડો રૂપિયાની મગફળી હળી જાય છે। કોઈ રણી ધણી ધણી ધોરી કાંઈ છે જ નહીં। પણ તમે વેચવા જાઓ તો ધક્કા, પૈસા, હપ્તા। કયા ગામનો છે? એ ગામમાં અમારે ભાજપની લીડ નહોતી એટલે એ ગામ વાળાની નથી લેવાની। આવા પ્રકારના દુષ્કૃત્યો કરે છે। અને પંજાબમાં 100% ખરીદી। તમારા ખેતરમાં 100 મણ ચોખા પાક્યા કે 500 મણ પાક્યા, 5000 મણ પાક્યા, તમને ઈશ્વર જેટલું આપે એટલું સરકાર ખરીદી લે, એક ઝાટકે, એક ધકે। અને એનાથી સારું કે તમે તમારી ટેકાના ભાવમાં જણસ વેચી અને હાંજે ઘરે પોગો પેલા ખાતામાં પૈસા આવી જાય, એવી વ્યવસ્થા પંજાબમાં હાલમાં આમ આદમી પાર્ટીની સરકારમાં ચાલુ છે। અહીંયા 3 મહિને પૈસા આવતા નથી। આખા ગુજરાતમાં, આખા ભારતમાં ગુજરાત એકમાત્ર એવું લાડકું રાજ્ય છે કે જ્યાં પાક વીમા યોજના જ નથી કોઈ જાતની। બકરીનો વીમો હોય, ભેંસના વીમા આવેલો, કશિંગ કાન ઉપર ઓલું સ્ટીકર માર્યો, ખબર પડી આ વીમા વાળી ભેંસ છે, ખબર છે? આમ ખ્યાલ છે બધાને? લોન વાળી ભેંસું હોય, વીમા વાળી ભેંસ, ભેંસનો વીમો, ગાયનો વીમો, મોબાઈલનો વીમો, ગાડીનો વીમો, ગોડાઉનનો વીમો, દુકાનનો વીમો, મકાનનો વીમો, માણસનો વીમો। પણ માણસે વાવેલી મોલાતનો વીમો જ નથી આપણા ગુજરાતમાં। દેશના બધા રાજ્યમાં પાક વીમા યોજના, યોજના એટલે અધિકાર। ગુજરાતમાં કોઈ યોજના અમલમાં નથી। હું 2 સત્રથી વિધાનસભામાં સરકારને પૂછું છું કે આ યોજના ક્યારે આવશે ને ક્યારે લાગુ થાય? કોઈ જવાબ આપવા તૈયાર નથી। અને જ્યારે સરકારને મન પડે ભાજપ વાળાને ત્યારે પેકેજ જાહેર કરે। પેકેજ એટલે અંગ્રેજી શબ્દ છે, ગુજરાતીમાં પડીકું। પાર્લેનું હોય આપણે પડીકું કે છોકરા પેકેજ કે। ખેડૂતોને પડીકા નથી આપવાના ભાઈ, ખેડૂતોને અધિકાર આપવાનો છે। પણ આ ભાજપની સરકાર લોકોના મતથી ચૂંટાયેલી સરકાર નથી। દંડા પછાડીને, ગુંડા મોકલીને, પૈસા વેચીને, લોકોને ભ્રમિત કરીને, ડરાવીને, ધમકાવીને બનેલી સરકાર છે। એટલે એ દમદાટીની સરકાર જનતાનું કામ ન કરે। પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર લોકોના આશીર્વાદથી બનેલી સરકાર છે। એટલે એ જનતા માટે બધું જ કામ કરે, કેમ કે જનતાએ એમને બનાવેલી છે। અહીંયા આપણે ભાજપને મત આપ્યો હોય પણ ઘણીવાર બીકમાં આપ્યો હોય, ઘણીવાર જ્ઞાતિના કારણે આપ્યો હોય, ઘણીવાર માથાભારે માણસોના કારણે આપ્યો હોય, ઘણીવાર કેસના બીકે આપ્યો હોય, ઘણીવાર મારા ગામનું કામ નહીં થાય એવી લોભ લાલચ કે એવા શંકા કુશંકામાં આપ્યો હોય। ખરા દિલથી આમ હસતા મોઢે મત આપ્યો હોય એવું ક્યાંય ગુજરાતમાં બનતું નથી। હસતા મોઢે મત જેથી જનતા આપે ને ત્યારે આખા ગુજરાતમાં ફટાકડા ફૂટે। અમને વિસાવદર ભેસાણ વાળાએ હસતા મોઢે મત આપ્યો મને, તો એના ફટાકડા આખા ગુજરાતમાં ફૂટ્યા। બાકી ધારાસભ્ય અહીંયા બન્યા, કોઈને હરખ થયો?
ક્યાંય કોઈ રાજી થયું ધારાસભ્ય બની ગયા, અરે વાહ સરસ મસ્ત ગુંડો છે એકદમ, કોઈ થયો હરખ ન થાય. કેમ કે દાબ દબાણથી સરકારો બને છે. જનતાના આશીર્વાદથી સરકાર બને તો જનતા ખુશ થાય. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર ખેડૂતોને મફત વીજળી આપે છે. લ્યો, અહીંયા આપણે પેલા ઉધડા કનેક્શન આવતા પેલા ચોપડી વાળા આમ તો શું કે છે ને, હોર્સ પાવર આધારિત કનેક્શન આવતું ને જૂના જમાનાનું, મીટર વગરનું કનેક્શન, સીધું પૂઠું આવે, બાંધ્યું બિલ. વિસાવદરમાં એને પૂઠું કે છે, પછી આમ અમરેલી જાવ તો પાછું એને હોર્સ પાવર કે, ભાવનગરમાં બીજું કે છે, પણ એ બધું ઉધડું ટૂંકમાં, કાંઈ એમાં બિલ જ આવે, કાંઈ કોઈ એક સરખું બિલ આવે. બાંધ્યા બિલના મીટર આવતા હતા. અનેક જગ્યાએ એવું છે, પેલું વાવાઝોડું આવ્યું, બીજી ત્રીજી ઘટના બની, ક્યાંક તાર તૂટી ગયા, પછી જીબી વાળા દાદાગીરી કરીને કે હવે તમારે મીટર જ લેવું પડશે. બાંધ્યા બિલના મીટરો કોઈને રહેવા નથી દેતા, ગમે એમ કરીને બદલીને ઓલા મીટર વાળા મૂકી જાય છે. અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, હાવ મફત વીજળી આપે છે કે લઈ જાઓ ભાઈ ખેડૂતો, તમારી જ સરકાર છે, તમે જ મત આપ્યા છે, આ તમારું છે એમ કરીને લઈ જાઓ. તો તમે મને એમ કહો કે ગુજરાતમાં શું વાંધો? ઉદ્યોગપતિઓને તો બધું મળે છે. મેં હમણાં વિધાનસભામાં મુદ્દો મૂક્યો કે આ ગુજરાતની જે કાંઈ કંપનીઓ છે એને લાઇટ બિલ કેટલું ભરવાનું બાકી છે. સરકારે મને આંકડો આપ્યો કે કંઈક લગભગ 1500 કરોડ જેટલું લાઇટ બિલ ભરવાનું ખાલી કંપનીઓએ બાકી છે. મોરબીનો અને મારા ખ્યાલથી સુરત, મોરબી અને રાજકોટનો પ્રશ્ન પૂછ્યો તમે કે મોરબી અને રાજકોટ બે જિલ્લામાં જે કાંઈ કંપનીઓ છે એને લાઇટ બિલ ભરવાનું કેટલું બાકી છે? 1500 કરોડ રૂપિયાનું લાઇટ બિલ ભરવાનું એનું બાકી છે. અને તમારે 2000 રૂપિયાનું બાકી હોય ત્યાં તો સિંઘમોના સિંઘમો આવે, ગાડીઓના થપ્પા લાગી જાય, 2000 ના બિલમાં 7000 નું ડીઝલ બાળ નાખે. અને એવો તમાશો કરે ગામમાં જાણે આપણે પાકિસ્તાનથી આવીને ચોરીથી મીટર લઈ લીધું હોય, પકડાઈ ગયા હોય રંગે હાથ પાકિસ્તાની મીટર સાથે. હું તમાશો હાલે છે, હું ખેલ હાલે છે, એને બદલવા માટે હું તમારી પાસે વિનંતી લઈને આવ્યો છું કે અમે મહેનત કરીએ છીએ, નાના માણસો છે, ક્યાંક અમારી ભૂલ થતી હોય, ક્યાંક અમારો આવડત ઓછી પડતી હોય તો તમારે અમને ઘડવાના છે, તમારે અમને શીખવાડવાનું છે, તમારે અમને આગેવાન બનાવવાના છે ને આગેવાની હોપવાની છે, એવી વિનંતી કરવા માટે હું આવ્યો છું. આ અમારા બધા ઉમેદવારોને તમે આશીર્વાદ આપી અને ચૂંટણીની અંદર આગળ વધવાની તક આપો એવી મારી લાગણી છે. અને તમારા એક મતથી હું થાય એ કહું કે અમારી પાર્ટીમાં ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય છે, તમે બધા લગભગ નામ સાંભળ્યું છે. મજા આવે છે એના કામમાં? હે 4 જણા આ પાડી, એનો ખૂબ ખૂબ આભાર. વાહેથી બધા પાડી. આમ થાય છે, શરૂઆતમાં 4 જણા જ હોય, પછી ઝટકો હરખો આવે છે. મારું એમ કેવું છે કે ચૈતરભાઈ વસાવા જે કામ કરે છે એ બધાને મજા આવે છે કે નથી મજા આવતી? પ્રવીણભાઈ રામ જે કામ કરે છે એમાં મજા આવે છે કે નહીં? આપણા સૌના લોકલાડીલા ઈશુદાન ગઢવી જે કામ કરે છે એમાં મજા આવે છે કે નહીં? હું તો અહીંયા શું જ ઉભો છું, આપણામાં કેમ થાય છે? મજા આવે છે? આ બધા યુવાનો આગેવાનો ગુજરાતની જનતા માટે લડે છે, અવાજ ઉઠાવે છે, જેલમાં જાય છે, એફઆઈઆર થાય છે તો પાછું પગલું નથી ભરતા. તમે અહીંયા એક ખાવણો ફાટસર ગામમાં દબાવશો ને તો અમારા ઈશુદાનનું, ચૈતરભાઈનું, પ્રવીણનું બળ અને મનોબળ બેય વધશે. એટલા માટે તમારે અહીંયા અમને મત આપવાનો. અમારી પાર્ટીમાં વિસાવદર વિધાનસભામાં ઉભો રહ્યો, હું હારી ગયો હોત તો અમારી આખી પાર્ટીનું મનોબળ વધ્યું હોત કે ઘટ્યું હોત? અને ઘટ્યું હોત તો આજે જે ખેડૂતોને, ગામડાના લોકોને એક સારો મજબૂત વિકલ્પ મળ્યો છે એ મળ્યો હોત કે ન મળ્યો હોત? ન મળ્યો હોત. વિસાવદરથી, ભેસાણથી, જુનાગઢ ગ્રામ્યમાંથી લોકોએ અમને મત આપ્યા તો એનો હરખ છે ને આખા ગુજરાતમાં ફેલાણો. ઓલું નથી કેતા મહેંદી તે વાવી માળવે રંગ ચડ્યો આખા ગુજરાતમાં, એમ. એટલે મહેંદી વાવી વિસાવદરમાં, મજા આવી આખા મલકમાં કે ભાઈ સરસ માણસ ચૂંટાઈ ગયો છે. પણ તમે અહીંયા મત આપશો તો બીજે નહીં એનો રંગ જાય પાછો કે મેં મત આપ્યો ફાટસરમાં એનો રંગ ચડ્યો વરાછા ગામમાં, સુરત સુધી. એવું નહીં થાય. અને એટલે હું તમને છેલ્લી વાત કેવી છે કે ભાઈ આ બધા નાના માણસો છે, આમાં અમારા કોઈના ખિસ્સામાં કાંઈ પૈસા ન હોય. આ બધું અમે બધા ભાગ બટાઈ કરીને આ બધું લીધું હોય. આ સભા પૂરી થાય પછી વાહે અમારે એ પાછો ડખો કરવાનો કે તારે કેટલા દેવાના મારે કેટલા દેવાના.
હાવ ગરીબ પાર્ટી છે, પણ તમે અમને આશીર્વાદ આપશો, તમે અમારો હાવણો દબાવશો તો એ વાતની ગેરંટી છે કે તમને ક્યાંય ખર્ચો નહીં થવા દઈએ, 5 વર્ષ સુધી ક્યાંય લૂંટાવા નહીં દઈએ, ક્યાંય તમને ક્યાંય અન્યાય નહીં થવા દઈએ. આજ તમે અમારું હાંચવી લેવો તો 5 વર્ષ અમે તમારું હાંચવી લેશું. કેમ કે લડવાવાળા માણસો છે, સમાજ માટે બોલવાવાળા વ્યક્તિઓ છે. અને આજકાલ સમાજમાં 2 જ પ્રકારના નેતા વધ્યા છે. એક આખા સમાજને ગહી નાખવા વાળા, જ્યાં વારો આવે ને ગહી નાખે, અને એક છે અમારી જેવા ગહાઈ જવા વાળા કે ગહાઈ જાય પણ બીજું વેણ ન બોલે. રાજકારણમાં પૈસા હાટું પાર્ટી બદલનારાનો જમાનો આવ્યો છે, અને એની વચ્ચે અમે અમારી પાર્ટી ઊભા છે. અમે પાર્ટી બદલતા નથી. તમે જુઓ, 2 લાખ રૂપિયા આપે ને તો બોકડાની જેમ બેસાઈ જાય છે. માણાની કઈ વેલ્યુ નથી વધવા દીધી. 25 હજારમાં માણા વેચાઈ જાય છે. ગધેડો મોંઘો આવે માણા કરતા. અત્યારે ગધેડો લેવા જાવ તો 35,000 નો આવે, હારી બકરી લ્યો તો 12,000 ની આવે, ગાય લો તો 70,000 ની આવે. બોકડા ગધેડા બકરા કરતા સસ્તામાં માણસો વેચાઈ ભાજપમાં વયા જાય છે. એવા સમયમાં એવા જમાનામાં અમે અહીંયા છાતી કાઢીને ગુંડાઓની સામે ઊભા છે. એ અમારી હિંમતની કદર કરતા હોવ તો હાવણો ધડાધડ દબાઈ દેજો અને ગંદકી સાફ કરવાની છે. આપ સૌએ આટલી શાંતિથી મારી વાત સાંભળી અને મને એવો વિશ્વાસ છે કે તમે મગજમાં ઉતારી છે આ વાત, અને ચૂંટણી મતદાનના દિવસ સુધી યાદ રાખશો એવા ભરોસા સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ કે આજે બધા